નજર કરીને શરૂઆત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ 31 ઓક્ટોબરના એકતા દિવસની પરેડ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બદલાયો છે। અગાઉ તેઓ શુક્રવારે સાંજે અમદાવાદ રિવરફ્રન્ટથી સીપ્લેન મારફતે કેવડિયા કોલોની જવાના હતા, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન બાદ તેમનો કાર્યક્રમ બદલાયો છે। સવારે 9:45 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ આવવાના છે। મેં આજનો કાર્યક્રમ આપને જણાવી દઈએ। એરપોર્ટથી સીધા સ્વર્ગસ્થ કેશુ બાપાના નિવાસસ્થાને વડાપ્રધાન તે જવાના છે, પરિવારજનોને સાંત્વના પાઠવવાના છે। આ સાથે જો વાત કરીએ તો સ્વર્ગસ્થ કેશુ બાપાને શ્રદ્ધાંજલિ વડાપ્રધાન આપવાના છે। વડાપ્રધાનના આજનો કાર્યક્રમ અમે આપને જણાવી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। નરેશ કનોડિયાના ઘરે પણ જવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પરિવારજનોને પણ મળવાના છે, સાંત્વના પાઠવવાના છે। તેમના કાર્યક્રમમાં બદલાવ થયો છે। નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વડાપ્રધાન ખુદ તેમના ઘરે જવાના છે, તેમના પરિવારજનોને મળવાના છે અને નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવવાના છે। સચિવાલય હેલિપેડથી સીધા કેવડિયા જવા માટે તેઓ રવાના થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ત્યારબાદ કેવડિયામાં જંગલ સફારી પાર્કનું ઉદ્ઘાટન કરવાના છે। કેવડિયા પહોંચીને જંગલ સફારી પાર્કનું પહેલા તે ઉદ્ઘાટન કરવાના છે। ત્યારબાદ આપને જણાવી દઈએ કે ફેરી બોટ અને ભારત ભવન એકતા મોલનું પણ ઉદ્ઘાટન કરવાના છે તેઓ। તો ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન અને કેટરસ ગાર્ડનનું પણ ઉદ્ઘાટન કરવાના છે। એકતા મોલ ખાતે અત્યારે કયા પ્રકારની તૈયારીઓ છે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોમાં કે વડાપ્રધાન અહીં આવવાના છે, વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે, 17 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે। તો પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે 2 માળ અને 35,000 ચોરસ ફૂટ મીટરમાં પથરાયેલા વિશાળ એકતા મોલનું બાંધકામ કરવામાં આવે છે, જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પણ એમ્પોરિયા છે। એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી જે ફેમસ વસ્તુઓ હોય, જે ત્યાંની પ્રખ્યાત વસ્તુઓ હોય, તે ચીજ વસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીના પ્રવાસીઓ આનંદ માણી શકશે, લાભો લઈ શકશે, જેમાં ગરવી ગુર્જરી, પૂરબશ્રી, કેરાલી, મૃગનયની, પ્રુમ્હુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઇન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ પણ આવેલા છે। તો એકતા મોલ ખાતેથી અલગ અલગ જગ્યાની પરંપરાગત જે વસ્તુઓ છે, 20 અલગ અલગ રાજ્યો જેની સૌથી વખણાતી વસ્તુઓ, જે ત્યાંની વિશિષ્ટ વસ્તુઓ હોય અથવા તો ત્યાંની જે કહી શકાય કે ત્યાંની સૌથી ફેમસ વસ્તુઓ હોય, તે ફેમસ વસ્તુઓ એક જ જગ્યાએથી, એક જ સ્થળેથી પ્રવાસીઓ ખરીદી શકશે, તેનો આનંદ, તેનો લાહવો લઈ શકશે પ્રવાસીઓ આ એકતા મોલ ખાતેથી। તો 35,000 ચોરસ ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે આ એકતા મોલનું। દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ખાદી ઇન્ડિયા, ગુજરાત ગુર્જરી, ગરવી ગુર્જરી, પૂરબશ્રી, કૈરાલી, મૃગનયની, પ્રુમ્હુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઇન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ પણ આવેલા છે। અલગ અલગ આપ સ્ટોલ જોઈ રહ્યા છો અહીં ટીવી સ્ક્રીન પર। અલગ અલગ 20 જેટલા રાજ્યોની પરંપરાગત વસ્તુઓ જે છે, તેની સૌથી વિશિષ્ટ વસ્તુઓ, તેની સૌથી વખણાયેલી વસ્તુઓ, તેની ખરીદીનો લાહવો પ્રવાસીઓ એક જ સ્થળેથી એટલે કે એકતા મોલમાંથી લઈ શકશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, તે વિવિધ લોકાર્પણો કરવાના છે, જેની અંદર જે વિવિધ આયામો છે તેમાં એકતા મોલનો પણ સમાવેશ થાય છે। આ એકતા મોલ જે છે તે કેવડિયામાં જે મુખ્યત્વે જે છે તે પ્રવેશ કરતા સમયે જે છે આ એકતા મોલ બનાવવામાં આવ્યો છે। તેમાં વિવિધ ભારતીય જે પણ ચીજવસ્તુઓ જે બનાવવામાં આવી છે તેની અલગ અલગ જે શોરૂમ છે તે બનાવવામાં આવ્યા છે અને તેની અંદર તેનું વેચાણ કરવામાં આવ્યું છે। અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે ગરવી ગુર્જરી જે ગુજરાતની વિવિધ ચીજવસ્તુઓ જે છે, જે ખ્યાતનામ છે અને જે સ્થાનિક લોકોને સીધી રોજગારી આપે છે, તેની ચીજવસ્તુઓ જે છે તેનું વેચાણ માટે મૂકવામાં આવી છે। આવી જ રીતે અલગ અલગ જે પ્રદેશો છે ભારતના, તે પ્રદેશોની અલગ અલગ ચીજવસ્તુઓ છે સીધી અહીંયાથી ખરીદી શકાય છે, તે માટેના અલગ અલગ શોરૂમ બનાવવામાં આવે છે અને તેની પ્રદર્શની કરવામાં આવી છે। પ્રધાનમંત્રી આવતીકાલે જ્યારે ગુજરાતની મુલાકાતે આવશે અને કેવડિયા ખાતે આવશે, ત્યારે અહીંયા તેનું ઉદ્ઘાટન કરશે અને આ તમામ જે શોરૂમ છે તે મુલાકાત લેવાના છે। તેની મુલાકાત લઈને ઉદ્ઘાટન બાદ તેમાં કેટલીક ચીજ વસ્તુઓ તે પોતે પ્રત્યક્ષ નિહાળશે। કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, કેવડિયા।
તો આ તો વાત છે એકતા મોલની કે વિવિધ 20 જેટલા રાજ્યની પરંપરાગત જે વસ્તુઓ છે, જે સૌથી વખણાયેલી વસ્તુઓ, તે રાજ્યની સૌથી પ્રસિદ્ધ વસ્તુઓ, તે એક જ સ્થળેથી પ્રવાસીઓ તેની ખરીદીનો લાહવો લઈ શકશે. આ એકતા મોલ જેનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરવાના છે. તો આ સિવાય આપને જણાવી દઈએ કે એકતા મોલ જેનું બાંધકામ આપે જોઈએ કે 35,000 ચોરસ ફૂટમાં તેનું બાંધકામ કરવામાં આવ્યું છે. એકતા મોલનું આ વિશાળ એકતા મોલ જે બાંધવામાં આવે છે, જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી 20 જેટલી પરંપરાગત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એમ્પોરિયા જે છે તે સમાવેશ છે. તો એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજ વસ્તુઓની એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણી શકશે. તો આ સિવાય જંગલ સફારીનું પણ લોકાર્પણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલા જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલા સ્ટેટ ઓફ આર્ટ ઝૂઓલોજીકલ પાર્ક છે કે જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અલગ અલગ વિદેશના કુલ 1100 પક્ષીઓ અને 100 જેટલી પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે. આ પ્રોજેક્ટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા 2 જીઓડેસિક ડોમ એવિયરીઝનો સમાવેશ થાય છે, જેમાં પ્રવાસીઓ પોતાના આજુબાજુ ઉડતા પક્ષીઓ જોવાનો રોમાંચ પણ માણી શકશે. દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અલગ અલગ પ્રાણીઓ અહીં જોઈ શકાશે. ખાસ કરીને પ્રવાસીઓ તેનો આનંદ લઈ શકશે. જંગલ સફારી પ્રોજેક્ટમાં પ્રવાસીઓ, ખાસ કરીને બાળકો, પણ પક્ષીઓ અને નાના નાના પ્રાણીઓને અડી અને તેનો રોમાંચ અનુભવી શકે તેવા પેઇન્ટિંગ ઝોનનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે નર્મદાની કેવડિયાની મુલાકાત લેશે ત્યારે જંગલ સફારીનું ઉદ્ઘાટન કરશે. જંગલ સફારીમાં જે છે ટાઈગર સફારી પાર્ક સહિત જે વિવિધ આકર્ષણો મૂકવામાં આવ્યા છે, તે આકર્ષણોની તેઓ મુલાકાત લેવાના છે. આ તમામ સ્થળોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 તારીખે મુલાકાત લેશે અને જંગલ સફારીમાં પણ વિવિધ આયામો છે તેનું ઉદ્ઘાટન છે તે તેઓ કરવાના છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો જે જંગલ સફારી છે તેમાં બર્ડ ડોમ પણ બનાવવામાં આવ્યું છે. તે બર્ડ ડોમની પણ તેઓ મુલાકાત લેવાના છે અને જે આકર્ષણો છે તેમાં જે ટાઈગર જે મૂકવામાં આવ્યા છે, જે વાઘ મૂકવામાં આવ્યા છે, જંગલ સફારી જે છે તે જંગલ સફારીની તેઓ મુલાકાત કરવાના છે. લાખો જે પ્રવાસીઓ છે, પ્રવાસીઓને આકર્ષવા માટેનું આ સ્થળ જે છે તે જંગલ સફારી પાર્ક બની રહેવાનું છે અને તેની અંદર જે તૈયારીઓ કરવામાં આવી છે તેનું રિવ્યૂ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, કેવડિયા. તો પેઇન્ટિંગ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જંગલ સફારીમાં આપે જેમ જોયું કે બેંગાલ ટાઈગર જેવા અલગ અલગ પ્રકારના 29 જેટલા પ્રાણીઓ જેનો જોવાનો લાહવો પ્રવાસીઓ માણી શકશે. ખાસ કરીને તેનો રોમાંચ અનુભવી શકશે, કારણ કે આ એક અલગ પ્રકારનો રોમાંચ અહીં જંગલ સફારીની અંદર પ્રવાસીઓને માણવા મળશે, તે વાત તો ચોક્કસ છે. તો આ સિવાય પેઇન્ટિંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરેશિયન બિલાડી, સસલાઓ, ગુનિયા પીક, નાનો અશ્વ, નાના ઘેટા અને બકરા, ટર્કી અને ગીઝનો પણ સમાવેશ થાય છે. 29 જેટલા પ્રાણીઓ અને પક્ષીઓ અહીં રહેશે. 1100 જેટલા પક્ષીઓ અને 100 પ્રજાતિના પ્રાણીઓ જોવા મળશે. આ જંગલ સફારીના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. દેશ વિદેશના વિખ્યાત પ્રાણીઓ અને પક્ષીઓ જોવાનો લાહવો ખાસ કરીને બાળકોને મળશે. પ્રવાસીઓમાં પણ જે બાળકો છે તે તેનો રોમાંચ અનુભવી શકશે જંગલ સફારીનો, અને નાનાથી લઈને મોટા સૌ કોઈ આ રોમાંચને માણી શકશે. તો તેનું પણ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. એક્ઝોટિક એવિયરી, ખાસ અલગ અલગ પ્રકારના 17 પ્રકલ્પોનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવનાર છે, જેમાંની એક જંગલ સફારી જોઈ શકો છો. દેશ વિદેશના રંગીન પક્ષીઓ જોવાનો રોમાંચક લાહવો જે છે તે તમામ પ્રવાસીઓને મળવાનો છે. એ વાત તો ચોક્કસ છે કે જે પણ કંઈ આવશે જંગલ સફારીનો લાહવો લઈને તેઓ ખુશ થશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના પ્રવાસે છે ત્યારે નર્મદા કેવડિયા કોલોની ખાતે 17 અલગ અલગ પ્રકલ્પોનું લોકાર્પણ તેઓ કરવાના છે, જેમાંની એક જંગલ સફારી કે જે અલગ અલગ જાતના પક્ષીઓ, દેશ વિદેશના રંગીન પક્ષીઓ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અહીં ટીવી સ્ક્રીન પર જોઈને જ ખૂબ જ મજા પડી રહી છે રંગબેરંગી પક્ષીઓને. ત્યારે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગલ સફારીમાં જે વિવિધ આયામોનું લોકાર્પણ કરવાના છે તેમાં એક આકર્ષણનું કેન્દ્ર જે છે એક્ઝોટિક એવિયરી જે બર્ડ ડોમ બનાવવામાં આવ્યું છે. વિવિધ પક્ષીઓ જે છે અલગ અલગ સ્થળ પરથી લાવવામાં આવ્યા છે અને આ પક્ષીઓ જે છે તે પ્રદર્શની કરવામાં આવશે અને જંગલ સફારીમાં જે આવતા લોકો છે તે સીધા નજીકથી તેમને જોઈ શકશે. વિદેશી જે પક્ષીઓ છે તેને નજીકથી નિહાળવાનો મોકો લોકોને મળશે. એટલે કે નવું આયામ જે છે તે કહી શકાય, નવી જગ્યા જે છે જંગલ સફારીની અંદર જે કરવામાં આવી છે અને તેના માટે તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્યારે હાલ આપણે અલગ અલગ જે પક્ષીઓ છે સ્કાર્લેટ મેકો જે કહેવામાં આવે છે તે પક્ષીઓને જોઈ શકીએ છીએ. પાછળની તરફ પણ વધુ જે કેટલાક પક્ષીઓ જે છે તે આપણે જોઈ શકાય છે. આવી રીતે ડોમની અંદર અલગ અલગ પક્ષીઓ જે છે તે આકર્ષણની રૂપે રાખવામાં આવ્યા છે અને આ જે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે તેનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. સમગ્ર જંગલ સફારી ની અંદર એક મહત્વનું બની રહેશે. દેશી વિદેશી જે પક્ષીઓ અને જે પ્રાણીઓ છે તે આ જંગલ સફારીની અંદર રાખવામાં આવ્યા છે અને તેમાં આ ખૂબ જ મહત્વની જગ્યા બની રહેશે. કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, કેવડિયા. તો જંગલ સફારી જે સરદાર પટેલનું ઝૂઓલોજિકલ પાર્ક છે જેમાં વિવિધ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ 1100 જેટલા વિવિધ પક્ષીઓ જેનો લાહવો તમામ પ્રવાસીઓ માણી શકશે. આ સિવાય 100 પ્રજાતિના પ્રાણીઓ જે છે તે પણ આ જંગલ સફારીની અંદર આપ જોઈ શકશો. તો દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ દ્રશ્યો છે સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક એટલે જંગલ સફારીના જે એક રોમાંચક મુલાકાત તમારી બની રહેશે અને તેનું લોકાર્પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. ગોઠવી દેવામાં આવી છે અને આ બધા વચ્ચે વડાપ્રધાનના 17 પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે ત્યારે તમામ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓ પણ ખૂબ જ ખુશ છે કે તે આ જગ્યાનો લાહવો લઈ શકશે, આ જગ્યાની મુલાકાત લઈ શકશે અને તેની રોમાંચકતાને પણ અનુભવી શકશે. તો વિશ્વ રેકોર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલી છે. સ્ટેટ ઓફ આર્ટ ઝૂઓલોજિકલ પાર્ક છે આ જંગલ સફારી કે જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશ અને વિદેશના કુલ 1100 જેટલા રંગબેરંગી પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ લઈ શકશે. આ પ્રોજેક્ટ્સમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા 2 જીઓડેસિક ડોમ એવિયરીઝનો સમાવેશ થાય છે જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતા પક્ષીઓ જોવાનો રોમાંચ ખૂબ જ સારી રીતે માણી શકશે, અનુભવી શકશે. તો જંગલ સફારી પ્રોજેક્ટમાં પ્રવાસીઓ ખાસ કરીને અને એમાં પણ બાળકો જે બાળક પ્રવાસીઓ છે તે પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડીને તેમનો રોમાંચ અનુભવી શકશે. દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જંગલ સફારીના કે અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ જેનો રોમાંચ આપ પણ લઈ શકશો તેની મુલાકાત લઈને. તો એક પેઇન્ટિંગ ઝોનનો સમાવેશ થાય છે નાના ખાસ કરીને બાળકો માટે એક આકર્ષણનું કેન્દ્ર એ બની રહેશે. એક પેઇન્ટિંગ ઝોન છે કે જે પેઇન્ટિંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરેશિયન બિલાડી, સસલાઓ, ગુનિયા પિગ અને નાનો અશ્વ, નાના ઘેટા બકરા, ટર્કી અને ગીઝનો પણ સમાવેશ થાય છે. માં તૈયારીને આખરી ઓપ અપાઈ દીધી છે અને વડાપ્રધાન અહીં પહોંચવાના છે. 17 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. આજે સરદાર પટેલ 31 ઓક્ટોબરના રોજ જ્યારે સરદાર પટેલની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે કેવડિયા કોલોની કે જે ખાસ કરીને વડાપ્રધાનના એક સંકલ્પ હતું, એક સ્વપ્ન હતું અને તે તેમણે સાકાર કર્યું છે અને તે જ રીતે અલગ અલગ રીતે તેમાં કંઈક નવા ઇનોવેશન્સ વડાપ્રધાન દ્વારા તેના આઈડિયા આપવામાં જ આવતા રહ્યા છે અને ધીરે ધીરે તેના ઇમ્પ્લિમેન્ટ પણ થતા જોવા મળ્યા છે આપણને. તો પ્રવાસન વિભાગને અહીં ખાસો એવો મોટો લાભ મળશે કારણ કે લોકો પ્રવાસીઓ માટે પણ આકર્ષણ બની રહેશે. આ જગ્યા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કેવડિયા કોલોની કારણ કે અલગ અલગ પ્રકારની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમગ્ર જંગલ સફારીની મુલાકાત લેવાના છે. આવતીકાલે તેમના આગમન પછી તેઓ જે છે તે અલગ મુલાકાત જે છે અલગ અલગ ડોમની મુલાકાત કરવાના છે. 370 એકરમાં ફેલાયેલો આ જે જંગલ સફારી છે તેનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવશે. વાત કરવામાં આવે તો અલગ અલગ જે એક્ઝોટિક એવિયરી ડોમ છે સહિતની જે બાબતો છે તેની શરૂઆત તેઓ કરાવવાના છે. અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. જંગલ સફારીના આ દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો. 370
370 જે એકરની અંદર આ ફેલાયેલો છે અને અલગ અલગ પ્રજાતિના જે પ્રાણીઓ અને પક્ષીઓ જે છે તે જોવા મળે છે. દેશ વિદેશના જે પક્ષીઓ જે છે તે અહીંયા રાખવામાં આવ્યા છે અને તે અલગ આકર્ષણનું કેન્દ્ર જે છે તે જોવા મળે છે. ભારતીય જે પ્રાણીઓ જે છે તે અને પક્ષીઓ છે તેની સાથે વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓનું એક વિશેષ આકર્ષણ જે છે તે રાખવામાં આવ્યું છે અને અલગ અલગ જે સફારી જે કાર છે તે કારની અંદર તેમને જે સફારીનું દર્શન કરવામાં આવશે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, કેવડિયા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના પ્રવાસે છે, ગુજરાતના પ્રવાસે, ત્યારે ખાસ કરીને કેવડિયા કોલોની ખાતે તેઓ પહોંચવાના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેવાના છે. કેવડિયા કોલોની ખાતે 17 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ તેઓ કરવાના છે. ત્યારબાદ સાંજે 5 કલાકે વિવિધ 4 અલગ અલગ પ્રોજેક્ટ છે તેનો પણ શિલાન્યાસ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. જંગલ સફારીના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યા છે. ખાસ કરીને જંગલ સફારી એક રોમાંચકતા ભરી મુલાકાત બની રહેશે જંગલ સફારીની, કારણ કે અહીં 1100થી પણ વધુ જાતના પશુ પક્ષીઓ, દેશ વિદેશના પશુ પક્ષીઓ જે છે તેનો સમાવેશ થાય છે આ જંગલ સફારીની અંદર, જે આપણને જોવા મળશે રંગબેરંગી જાતના પક્ષીઓ. આ સિવાય ખાસ કરીને 100 જેટલી અલગ અલગ પ્રજાતિ, દેશ વિદેશથી લાવવામાં આવેલા 100 જેટલી અલગ અલગ પ્રજાતિના પશુઓ પણ આપણને અહીં જોવા મળશે. તો દૃશ્ય આપ ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો, આરોગ્ય વન કે જે માનવ સમુદાયને સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આરોગ્ય વન એ 17 એકર જેટલી જમીનમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે આરોગ્ય વનમાં. આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટિયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન સ્થળ, ઇન્ડોર પ્લાન્ટ સેક્શન, ડિજિટલ ઇન્ફોર્મેશન સેક્ટર તેમજ સોવિનિયર શોપ, કેફેટેરિયા વગેરે જેવી અલગ અલગ જગ્યાનો સમાવેશ આરોગ્ય વનની અંદર થાય છે. વધુમાં આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ડોક્ટર્સ અને નિષ્ણાંત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચરલ થેરાપી પ્રવાસીઓને તેનો લાભ લઈ શકશે. તો આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારીરિક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવી શકશે. તો દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ખાસ કરીને વડાપ્રધાન 17 જેટલા અલગ અલગ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે, જેમાંનું એક આરોગ્ય વન, જેની વિશેષતા અમે આપની સમક્ષ જણાવી છે. ખાસ કરીને આપને જણાવીએ કે 17 એકર જેટલી જમીનમાં આરોગ્ય વન પથરાયેલું છે કે જેમાં આપ આરોગ્ય વનમાં શારીરિક સુખાકારી સાથે કુદરત સાથેનો તાદમ્યનો પણ અનુભવ આપ કરી શકશો. પ્રવાસીઓ ખાસ કરીને કરી શકશે. અહીં નેચરલ થેરાપીનો લાભ પણ આપને મળશે, જે કેરાલાના સ્પેશિયાલિસ્ટ હોય છે કે ઘણી જગ્યાએ આપણને અત્યારે નેચરલ થેરાપી લેવા માટે આપણે જતા હોય છે, તો પ્રવાસીઓ અહીં કેવડિયા કોલોનીની મુલાકાત દરમિયાન પણ નેચરલ થેરાપીનો લાહવો હવે માણી શકશે. ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર, જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અલગ અલગ જાતના વ્યવસ્થા આ આરોગ્ય વનની અંદર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને યોગા, પ્રાણાયામ અને ધ્યાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેનું એક અલગ પ્રકારનું સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં પ્રવાસીઓ માટે યોગા, ધ્યાન અને પ્રાણાયામનું મહત્વ દર્શાવવામાં આવશે. તો ગાર્ડન ઓફ કલર્સ, જે અલગ અલગ પ્રકારના પુષ્પોથી બનાવવામાં આવ્યું છે આ ગાર્ડન ઓફ કલર્સ, જેનો લાહવો પણ પ્રવાસીઓ માણી શકશે. તો ફરી એકવાર આપને જણાવી દઈએ કે 17 એકર જેટલી જમીનમાં પથરાયેલું છે આરોગ્ય વન. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને લઈને ખાસ મહત્વ આપવામાં આવે છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. કલર્સ ઓફ ગાર્ડન, જે આપણે ટીવી સ્ક્રીન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 તારીખે આરોગ્ય વનની પણ મુલાકાત લેવાના છે અને 31મીએ વહેલી સવારે પણ તેઓ યોગ કરવા માટે આરોગ્ય વનમાં આવશે. આરોગ્ય વનની અંદર અલગ અલગ રોપામાં જે છે તે રોપવામાં આવ્યા છે અને એક અલગ જ પ્રકારની જે છે રોપાઓ જે છે અલગ અલગ વિસ્તારોમાંથી સીધા લાવીને બનાવવામાં આવ્યું છે, જેથી કરીને જે પણ પ્રવાસીઓ જે છે તે અહીંયા આવી શકે અને આરોગ્યની સાથે જોડાયેલા જે પણ રોપા છે કે જેનો સીધો ઉપયોગ જે છે પુરાણી જે પદ્ધતિઓ
છે જેમાં થતો હતો, જેમાં જે સારવારમાં થતો હતો તેનો ઉપયોગ કરવામાં આવે છે તેવા તમામ જે રોપાઓનું એક આરોગ્યવન તૈયાર કરવામાં આવ્યું છે, જે મનની શાંતિ માટે જે વિશેષ જે પણ પ્રવાસીઓ આવે તો એક શાંતિની અનુભૂતિ કરી શકે તે પ્રકારની જગ્યા છે તે અહીંયા બનાવવામાં આવી છે અને રોપા વાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષણની અંદર વધુ એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય તે પ્રકારેનું આરોગ્યવન તૈયાર કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે 30મી તારીખે પણ અહીંયા મુલાકાત લેવાના છે અને સાથે જ વાત કરીએ તો 31મીએ નિત્યક્રમ મુજબ જ્યારે વહેલી સવારે તેઓ જે છે તે યોગ કરતા હોય છે તો એ યોગ કરવા માટે પણ આ જગ્યાએ આવવાના હોવાની અત્યારે હાલ વાતો મળી રહી છે અને કન્ફર્મેશન પણ મળી રહ્યું છે. એટલે કહી શકાય કે મહત્વપૂર્ણ જે આયામો જે છે જે કેવડિયા કોલોનીની સાથે જે જંગલ સફારી, અલગ અલગ પ્રકારની જે રાઇડિંગ છે, એડવેન્ચર રાઇડ્સ છે, તેની સાથે જે પ્રવાસીઓ જે છે તે અહીંયા જે આરોગ્યવન છે તેની મુલાકાત લઈ શકે છે અને આ આરોગ્યવન જે છે તે બનાવવામાં આવ્યું છે અને તેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, કેવડિયા. જેમ આપણે જોયું કે આરોગ્ય વનમાં અલગ અલગ પ્રકારના 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે કલર્સ ઓફ ગાર્ડનની અંદર. તેના સિવાય આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટિનિયા ગાર્ડન, અરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન સ્થળ, ઇન્ડોર પ્લાન્ટ સેક્શન, ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર, સોવિનિયર શોપ, કેફેટેરિયા વગેરેનો સમાવેશ પણ આરોગ્ય વનની અંદર થાય છે. તો વધુમાં આરોગ્ય વેલનેસ સેન્ટર પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. કેવડિયા કોલોની ખાતે તેમનું રાત્રિ રોકાણ થવાનું છે. તેના ભાગરૂપે પ્રધાનમંત્રીનો જે કોન્વોય છે તેનો રિહર્સલ છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ આપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રીનો જે કોન્વોય છે જ્યારે તેમનું ઉત્તરાયણ આવતીકાલે થશે તો ઉત્તરાયણથી ત્યારબાદ તેમનો કોન્વોય જે છે જે જગ્યાએ જવાનો છે તેનું રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે. એસપીજીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે છે તે અધિકારીઓની સાથે કોન્વોય જે છે તે અત્યારે હાલ નીકળ્યો છે. આવતીકાલે આ જ સ્થિતિની અંદર પ્રધાનમંત્રીનો જે કોન્વોય છે જે હેલિકોપ્ટરથી તેઓ જે ઉતરાણ કરશે ત્યારબાદ તેમનો કોન્વોય જંગલ સફારી તરફ જવા માટે રવાના થશે. 30 તારીખે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, વિવિધ આયામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે, શરૂઆત કરવામાં આવનાર છે, તેની તેઓ મુલાકાત લેવાના છે. લગભગ 6 થી 7 કલાક જેટલો સમય છે તે ગાળવાના છે 30 તારીખે અને ત્યારબાદ રાત્રિ રોકાણ પણ સર્કિટ હાઉસ ખાતે જ કરવાના છે અને 31મી તારીખનો જે કાર્યક્રમ છે તે પૂર્ણ કર્યા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. તો ગઈકાલે જે તૈયારીઓ કરવામાં આવી તે પણ આપણે જોયું છે, જે રિહર્સલ કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જ્યારે આવશે અને ત્યારે કયા પ્રકારનું રિહર્સલ રહેશે તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું, કયા પ્રકારની તૈયારી રહેશે તેનું રિહર્સલ કરવામાં આવે છે. તેમના કાફલા કઈ રીતે એક પછી એક લોકાર્પણ માટે, પ્રકલ્પોના લોકાર્પણ માટે જશે, આ તમામ બાબતોનું રિહર્સલ ગઈકાલે કરવામાં આવ્યું હતું. જે દ્રશ્ય આપણે ટીવી સ્ક્રીન પર જોયા, અમારા સંવાદદાતા સતત ત્યાંથી ઉપસ્થિત છે અને તમામ અપડેટ્સ જે છે તે માટે જોડાયેલા છે. પરંતુ જે ટેન્ટ સિટી ઓફ નર્મદા, ખાસ કરીને આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ટેન્ટ સિટી નર્મદા કે જે અલગ અલગ પ્રકલ્પોના લોકાર્પણમાંનું એક છે, ખાસ કરીને જેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે 17 જેટલા વિવિધ પ્રકલ્પો જે છે જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરવાના છે. તો જંગલ સફારી પાર્ક હોય કે એકતા મોલ હોય, આ અલગ અલગ રીતે વડાપ્રધાન 17 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ એક બાદ એક કરવાના છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં આવી પહોંચવાના છે. 2 દિવસના તેઓ ગુજરાત પ્રવાસે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પણ મુલાકાત. દેશમાં પહેલીવાર સી પ્લેનની સર્વિસની શરૂઆત થઈ રહી છે અને તે પણ ગુજરાતથી થઈ રહી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે કેવડિયા કોલોની અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનની શરૂઆત થશે. અત્યારે હાલ આપ મારી પાસે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં સી પ્લેન જે છે તેનું આગમન થશે અને અહીંયાથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને અમદાવાદ માટે રવાના થશે.
સૌ પ્રથમ વાર ભારતમાં જે આ સેવાઓ શરૂ થઈ રહી છે તેનાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. નજીવા જે ભાડા સાથે નજીવા વેતન જે ભાડું છે તેના સાથે જ આ સેવા શરૂ કરવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં અમદાવાદથી કેવડિયા સુધી પહોંચી શકશે. એટલે વધુ સંખ્યામાં લોકો જે છે તે અહીંયા પહોંચી શકશે અને ઝડપી પહોંચી શકશે. તેના હેતુ માટે આ જે સેવા છે તે શરૂ કરવામાં આવી રહી છે. આ જે નર્મદા જે કેવડિયા કોલોની છે તેની પાસે આવેલું જે સરોવર છે તે ડેમની અંદર જે એરોડ્રેમ બનાવવામાં આવ્યું છે અને આ એરોડ્રેમમાં જ જે થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી બેસીને અમદાવાદ જવા માટે 31મી તારીખે રવાના થશે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, કેવડિયા. નું જ્યાંથી લેન્ડિંગ થવાનું છે અને ખાસ કરીને જે પ્રમાણે ભારતનું સૌપ્રથમ સીપ્લેન જે છે તે અહીંથી અમદાવાદ ખાતે, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અને રિવરફ્રન્ટથી અમદાવાદના રિવરફ્રન્ટથી અહીં કેવડિયા કોલોની ખાતે જે લેન્ડિંગ થશે તે એરોડ્રોમ જે ટીવી સ્ક્રીન પર આપણે જોયું કે ખાસ કરીને વડાપ્રધાન દ્વારા તેનું લોકાર્પણ થવાનું છે. તેનો પહેલી સફર જે છે તે પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવનાર છે. તો આ બધા વચ્ચે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ જેટલા 17 પ્રકલ્પોના લોકાર્પણ સાથે 4 અલગ અલગ પ્રોજેક્ટ છે જેનો 5 વાગે તેઓ શિલાન્યાસ કરવાના છે. 4 અલગ અલગ પ્રોજેક્ટનું તેઓ સાંજે 5 કલાકે શિલાન્યાસ કરવાના છે. તો કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવે છે કારણ કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાના કાર્યક્રમમાં અને અત્યારના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવે છે. તો જે દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ગઈકાલ રાતનો નજારો ખૂબ જ સુંદર રંગબેરંગી લાઇટિંગથી અહીં અલગ અલગ પ્રકલ્પો જે છે તે તેના સૌંદર્યમાં વધારો કરી રહ્યા છે. બટરફ્લાય ગાર્ડન હોય કે પછી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક હોય કે એકતા મોલ હોય, અલગ અલગ પ્રકારની લાઇટ, રંગબેરંગી લાઇટ્સ આપ જોઈ રહ્યા છો અત્યારે ટીવી સ્ક્રીન પર. ગઈકાલ રાતનો આ નજારો છે કે અહીં પ્રવાસીઓ પણ ખાસ કરીને તેનો લાહવો લઈ શકશે. બટરફ્લાય ગાર્ડન આપ જોઈ શકો છો કે બટરફ્લાય ગાર્ડનમાં પણ કયા પ્રકારની લાઇટ્સ જે છે તે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. તો જંગલ સફારી ખાતે જે પ્રમાણે અત્યારે લાઇટ્સ કરવામાં આવે છે રંગબેરંગી કલરોથી, તો રાતના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જંગલ સફારી ખાતે પણ ખૂબ જ સુંદર એવી લાઇટ્સથી તેને શણગારવામાં આવ્યા છે. જે એન્ટ્રી ગેટ્સ છે, તમામ 17 પ્રકલ્પોના એન્ટ્રી ગેટ્સ જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અલગ અલગ ભાતીગણ સંસ્કૃતિની સાથે જોડાયેલા રંગબેરંગી કલરની લાઇટ્સથી, કલરફુલ લાઇટ્સથી તેને શણગારવામાં આવ્યા છે, જેનો લાહવો અત્યારે અને આપ જ્યારે મુલાકાત લેશો ત્યારે પણ લઈ શકશો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. કોઈપણ પ્રકારની કચાશ, સુરક્ષાથી લઈને સ્વાગત સુધીની તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે. અને દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કયા પ્રકારની કલરફુલ લાઇટ્સથી અહીં શણગારવામાં આવ્યા છે. તમામ 17 અલગ અલગ પ્રકલ્પોને કદાચ જોઈને ન કહી શકાય કે આ નર્મદાના જ દ્રશ્યો છે, આ જ નર્મદાના દ્રશ્યો છે. તો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેટલી કલરફુલ લાઇટ્સ જે છે, કેટલી રંગબેરંગી લાઇટ્સ જે છે તે તેની સુંદરતામાં 4 ચાંદ લગાવી રહી છે, તેની સુંદરતા વધારી રહી છે. અલગ અલગ પ્રકલ્પો જેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા આજે કરવામાં આવનાર છે, તે પ્રકલ્પો રાતનો જે નજારો છે નર્મદાના કેવડિયા કોલોની ખાતે જે આ 17 અલગ અલગ પ્રકલ્પો બનાવવામાં આવ્યા છે, રાતનો નજારો કયા પ્રકારનો રહ્યો છે ગઈકાલ રાતનો તે અમે આપને ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યા છે. અમારા સંવાદદાતા સતત ત્યાંથી ઉપસ્થિત છે અને તમામ અપડેટ્સ અમને આપતા રહેશે અને આપશે. વડાપ્રધાનના સંપૂર્ણ કાર્યક્રમની મુલાકાત પણ આપણને કરાવશે, તેનાથી રૂબરૂ પણ આપણને કરાવવાના છે. પરંતુ ગઈકાલે રાત્રે કયા પ્રકારનો નજારો અહીં નર્મદાના કેવડિયા કોલોની ખાતે હતો, કયા પ્રકારની કલરફુલ લાઇટ્સથી તેને શણગારવામાં આવે છે, રંગબેરંગી લાઇટ્સો જે છે જે કરવામાં આવે છે, જે તેની સુંદરતામાં, જે તેના સૌંદર્યમાં વધારો કરી રહ્યું છે, તે દ્રશ્ય પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ટેન્ટ સિટીથી લઈને તમામ પ્રકારના બટરફ્લાય ગાર્ડન હોય કે પછી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક હોય, અલગ અલગ પ્રકારના જંગલ સફારી હોય, અલગ અલગ પ્રકારના પ્રકલ્પો જે છે તેનું લોકાર્પણ કરવાના છે વડાપ્રધાન. તો રાતના નજારામાં આ પ્રકલ્પો કેવા લાગે છે કલરફુલ લાઇટ્સની અંદર, તે દ્રશ્ય પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 કલાક ને 45 મિનિટે આવી પહોંચશે અને ત્યારબાદ તેમના 2 દિવસના પ્રવાસની શરૂઆત થઈ જશે. ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. એરપોર્ટથી સીધા તેઓ સ્વર્ગસ્થ કેશુબાપાના નિવાસસ્થાને પહોંચવાના છે. તેમના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવે છે, કારણ કે ગઈકાલે જે મુખ્યપ્રધાન હતા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ, જેમનું દેહાવસાન થયું હતું, તો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વડાપ્રધાન ત્યાં જવાના છે. ત્યારબાદ તેઓ મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા, જેમનું નિધન થયું હતું, તો તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જશે અને ત્યારબાદ તેઓ કેવડિયા કોલોની ખાતે પહોંચશે. 17 અલગ અલગ પ્રકલ્પોનું લોકાર્પણ, ત્યારબાદ 4 અલગ અલગ પ્રોજેક્ટ છે તેનો શિલાન્યાસ કરવાના છે. રાત્રિ રોકાણ અહીં કેવડિયા કોલોની ખાતે જ કરવાના છે. સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે, તો તેમના ચરણોમાં શીશ ઝુકાવશે. તો પોલીસ રિહર્સલ જે પ્રમાણે અત્યારે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પરના દ્રશ્યમાં કે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંદોબસ્ત પણ ચુસ્ત પ્રકારનો ગોઠવવામાં આવી રહ્યો છે. શ્રેષ્ઠ ભારત ભવન, જે દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ખાસ કરીને શ્રેષ્ઠ ભારત ભવનના દ્રશ્યો. તો અહીં સુરક્ષા કયા પ્રકારની છે તે પણ આપ જોઈ રહ્યા છો. તમામ વાહનો જેની અવરજવર થઈ રહી છે તે તમામ વાહનોનું ચેકિંગ, તેની સાથે તમામ તકેદારીઓને ધ્યાનમાં રાખીને અહીં પોલીસના જવાનો પણ ખડે પગે છે અને તેઓ ફરજ બજાવી રહ્યા છે. તો તમામ વાહનો જેની અવરજવર થઈ રહી છે તે તમામ વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની મુલાકાતે છે. સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીના અલગ અલગ કાર્યક્રમો, આયામોમાં તેઓ ભાગ લેવાના છે. 31 ઓક્ટોબરમાં દર વર્ષે તેઓ અહીં આવતા હોય છે. અત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે પહોંચ્યા છીએ. અત્યારે હાલ આપણે જોઈ શકાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે તેના પ્રવેશ દ્વાર જે સમાજ વિસ્તાર છે ત્યાંથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ જે અંદર પ્રવેશ કરે છે તેને આઈ કાર્ડની સાથે અને સ્થાનિક લોકો હોય તો તેની પણ તપાસ કરીને જ આગળ તેને જવા દેવામાં આવે છે. 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે પ્રધાનમંત્રી અને રાત્રિ નિવાસ પણ જે છે તે કેવડિયા ખાતે કરવાના છે. ત્યારે આ સ્થિતિમાં સુરક્ષામાં કોઈ પણ ચૂક ન રહી જાય તે માટે તમામ જે છે જે પોલીસ બંદોબસ્ત છે તે કિલ્લેબંધી જે છે તે કરી દેવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારોની અંદર પ્રવેશ કરતા લોકોની જે છે સતત તપાસ કરવામાં આવી રહી છે. વાહનોની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ સિવાય એસપીજી અને કેન્દ્રીય સુરક્ષા બળની એજન્સીઓ જે છે તે અત્યારે હાલ જે છે સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, કેવડિયા. તો જે પ્રમાણે સુરક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો નિવાસ જે છે 2 દિવસની જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રાત્રિ નિવાસ જે છે તે કેવડિયા ખાતે જ કરવાના છે. કેવડિયા ખાતે સર્કિટ હાઉસની અંદર તેઓનો રાત્રિ રોકાણ છે અને સર્કિટ હાઉસના જે પ્રવેશ છે તે પ્રવેશ પર અત્યારે હાલ કોઈ પણ જે ગાડી છે કે કોઈ પણ વાહનો છે તેને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. અજાણ્યા વ્યક્તિઓને પણ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. પોલીસ દ્વારા જે પણ પાસ ઇસ્યુ કરવામાં આવેલા છે તેવા વ્યક્તિઓને જવા દેવામાં આવે છે અને જે સીમિત માત્રામાં જે લોકો છે તેને સર્કિટ હાઉસ ખાતે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસ જે છે સ્થાનિક પોલીસની સાથે સાથે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ જે છે તે પણ અત્યારે હાલ ચાર્જ સંભાળી લીધો છે. સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારોમાં પોલીસની કિલ્લેબંધી જોવા મળી રહી છે અને સર્કિટ હાઉસમાં પણ જ્યારે પ્રધાનમંત્રીનું નિવાસ સ્થાન જે છે રાત્રિ રોકાણ અહીંયા થવાનું છે ત્યારે એસપીજી સહિતની જે સુરક્ષાની જે ટીમો છે તેમને સુરક્ષા સંભાળી લીધી છે. કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, કેવડિયા. તો તમામ સુરક્ષા બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. કડક સુરક્ષા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ છે તેને લઈને પણ તમામ સુવિધાઓની સાથે સાથે સુરક્ષા પણ ચુસ્ત પ્રકારની જોવા મળી રહી છે. કોઈ પણ કચાશ સુરક્ષામાં પણ નથી રાખવામાં આવી રહી. જતા આવતા જે પણ વાહનોની અવરજવર થઈ રહી છે તે વાહનોનું ચેકિંગ, તેમની પૂછપરછ, આ તમામ વસ્તુ થઈ રહી છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને, અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તમામ તૈયારીઓ જે છે, સંપૂર્ણ તકેદારી જે છે તે પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. તો ખાસ કરીને આવતીકાલે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેવાના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જઈને તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈના ચરણમાં શીશ ઝુકાવશે અને તેમના આશીર્વાદ લેશે. આ સિવાય અલગ અલગ આવતીકાલના પણ કાર્યક્રમો છે કે જે તેઓ કરવાના છે. 31 ઓક્ટોબર 2020ના રોજ રાષ્ટ્રીય એકતા પરેડમાં
પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની મુલાકાત લેશે, ઉપસ્થિત રહેશે. આરોગ્ય વન જે વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે, જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઇન કરવામાં આવેલ છે. ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી દેશમાં સૌપ્રથમ એવા સીપ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નંબર 3ના વોટર ડ્રમનું ઉદ્ઘાટન કરવાના છે આવતીકાલે. તો જંગલ સફારી, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેટરસ ગાર્ડન, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટુરિઝમ, આરોગ્ય વન, જેટી અને એકતા ક્રૂઝ, નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વિયર, નવોગોરા બ્રિજ, સરકારી વસાહતો, આ તમામ પ્રકલ્પોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરવાના છે. આ સિવાય સાંજે 5 કલાકે વડાપ્રધાન 4 વિવિધ પ્રોજેક્ટ જે છે તેનું પણ તેનું શિલાન્યાસ કરવાના છે. સાંજે 5 કલાકે 4 વિવિધ પ્રોજેક્ટ છે તેનું શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થવાનો છે. તો થોડી જ વારમાં વડાપ્રધાનના પ્રવાસની શરૂઆત થઈ જશે. વડાપ્રધાન થોડી જ વારમાં પહોંચી જવાના છે. તો થોડી જ વારમાં અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યારથી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત થઈ જશે. તો 17 જેટલા અલગ પ્રકલ્પો સાથે 4 વિવિધ પ્રોજેક્ટ જેનો શિલાન્યાસ કરવાના છે. 17 પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. કેવડિયા ખાતે જ તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તેઓ લેવાના છે અને સીપ્લેન જેનું ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીપ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટે નીકળવાના છે.